વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 4. પણ દાખલા નંબર 4 ની અંદર પણ એ જ કરવાનું છે જે આપણે પહેલા દાખલા અને બીજા દાખલામાં શીખ્યા. એમાં આપણે નિયમો શીખાતા, એ નિયમોનો ઉપયોગ કરી અને અહીંયા આપણે જે અજ્ઞાત ખૂણો x છે એનું મૂલ્ય ગોતવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આ x છે, અહીંયા 110 છે, 110 આપણને આપી દીધા છે. તો હવે આપણે એ વિચારવાનું છે કે કયો નિયમ હું અહીંયા લગાડીશ. તો એક તો જો આ z બને, હું બાકીનું ટપકા ટપકા દોરીશ એટલે તમને આખો આઈડિયા આવે. બાકીની લાઈન હું ટપકા ટપકા દોરી દઉં. આ 110 છે, આ 110 છે. આપણે આ ગોતવું છે તો z માં તો એ બંધ બેસતું નથી. તો હવે હું શું કરું કે આપણે f ખૂણો યાદ કરો, આપણે f દોરતા હતા તો આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. તો x ગોતવું હોય તો મને જો આ ખૂણો મળી જાય, આ ખૂણો મને મળી જાય તો મને એની ઉપરથી f શેપ એટલે કે અનુકોણથી હું ગોતી શકું. z વાળું આમાં કામ આવ્યું નહીં. તો આપણે શું કરીએ, તો આ ખૂણો ગોતીએ. હવે એ ખૂણો ગોતવો છે તો એ કેની આધારે ગોતશું? તો એના માટે આપણને યાદ કરીએ નિયમ રેખિક જોડના ખૂણા. એક રેખા ઉપરના ખૂણો આ 110 છે તો આ 70 થઈ જાય, કારણ કે બેનો ટોટલ 180 થવો જોઈએ. રેખિક જોડમાં ધારો કે આ 1 છે આ 90 હોય તો આ પણ કેટલો થઈ જાય 90. આ 60 હોય તો આ કેટલો થઈ જાય 120. આ રેખિક જોડાનો નિયમ હતો. તો હવે આપણે આ રીતે કરી શકીએ કે આને પહેલા રેખિક જોડથી ગોતશું અને ત્યાર પછી x ને આપણે અનુકોણથી ગોતશું. તો આપણે લખીએ, તેથી 110 અંશ વત્તા, અને આપણે કંઈક નામ આપી દઈએ, એ ખૂણો એ બરાબર 180 અંશ, કૌંસમાં લખી નાખીએ રૈખિક જોડ. તો કેટલું થશે? ખૂણો એ બરાબર 180 અંશ ઓછા 110 અંશ. તો તેથી ખૂણો એ બરાબર 70 અંશ મળ્યા. આપણે એ તો ગોતવો જ નહોતો, પણ આપણે x ગોતવા માટે એ ગોતવો પડ્યો. હવે જુઓ, તમને અહીંયાથી આ f દેખાતો હશે, અહીંયા a છે અને x છે. તો આ જે x ને a, ક્યાં f મતલબ કયો નિયમ? તો કે અનુકોણ. તો આપણે લખીએ, તેથી ખૂણો a બરાબર ખૂણો x. અહીં નિયમ લખી નાખીએ, અનુકોણ. નિયમ અનુકોણ લખી નાખ્યો. તો હવે ખૂણો x કેટલો થઈ ગયો? જેટલો a છે એટલો. તો તેથી ખૂણો x બરાબર 70 અંશ. તો આપણને જે નિયમો શીખા એની ઉપરથી આપણે ખૂણો ગોતી લીધો. બાજુની આકૃતિમાં જોઈએ તો અહીંયા આપણને બે માપ આપ્યા છે, એક 100 આપ્યા છે ને એક 80 આપ્યા છે, ગોતવાનું x છે. તો હવે વિચારીએ કે x માટે કયો નિયમ લાગુ પડે. તો જો હું અહીંયા અડધી આકૃતિ ખાલી દોરું, આ x છે અને અહીંયા 100 છે. તો અહીંયા ડાયરેક્ટ f આકાર બની ગયો. f આકાર એટલે કે અનુકોણ બની ગયો. તો આ દાખલો ગણવાની જરૂર જ નથી. તો આપણે લખીએ, તેથી 100 અંશ બરાબર ખૂણો x. કઈ રીતે મને ખબર પડી? તો કે અહીંયા f આકાર બન્યો અને f આકાર મતલબ કે અનુકોણ. તો અહીં લખી નાખીએ અનુકોણ. આ દાખલામાં આપણે 80 નું કઈ કામ પડ્યું જ નહીં. એવું નથી 80 ઉપરથી ન ગોતી શકાય, પ્રોસેસ લાંબી થઈ જાય. 80 ઉપરથી આને ગોતત, આને બેને આ એક બાજુના અંતઃકોણ ગોતત, એની ઉપરથી હું પાછું આ કરે તો એનું એ જ થયું. એના કરતાં તો અહીંયાથી આપણે સીધો જ અનુકોણ મારી દઈએ. 80 નો ઉપયોગ કરવો જ શું કામે? જરૂર નથી તો નથી કરવાનો. તો તેથી ખૂણો x બરાબર 100 અંશ. વિડીયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ચોથા પછી પાંચમો દાખલો ફોટોને એક લિંક સ્વરૂપે આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.